જય માતાજી દોસ્તો, આજના નવા વ્લોગમાં હું સંજય ઠાકોર જસલપુર તમારું સ્વાગત કરું છું। તો આજે હું આવી ગયો છું ચાણસ્મા તાલુકાના ભાટવાસના ગામે આવેલા શ્રી રામદેવ પીર મહારાજના મંદિરે। આ મંદિર ભાટવાસના કેનાલ ઉપર આવેલું છે। આ બાજુ બતાવો તમે, આ બાજુ છે ભાટવાસના ગામ। તો ચાલો તમને દર્શન કરાવીએ રામદેવ પીરના। અમે આવ્યા હાલ આ બાજુથી, ચાણસ્મા બાજુથી। તમને સામે નર્મદા મુખ્ય કેનાલ જોવા મળશે અને રોડ ઉપર આ મંદિર આવેલું છે અને આ સીધો રોડ જશે મનિયારી ગામ બાજુ। રામદેવ પીરના મંદિરની બાજુમાં જ અહીં બાબા રામદેવ સેવા કેમ્પ પણ આવેલો છે। યાત્રિકોને અહીં રાત્રિ વિસામો કરવો હોય તો અહીંયા આગળ કરી શકાય છે। તે આશ્રમ હું તમને પછી બતાવીશ। ચાલો પહેલાં આપણે દર્શન કરી લઈએ રામદેવ પીરના। તો દોસ્તો, તમે ઘરે બેઠા પણ રામદેવ પીરના દર્શન કરી શકશો આ વિડીયોના માધ્યમથી। રામદેવ પીરના મંદિરની પાછળ અહીં ગોગા મહારાજ અને ચુડેલ માતાનું મંદિર પણ આવેલું છે। જે યાત્રાળુઓ અહીંયા આગળથી પસાર થાય છે તેઓની માટે અહીં ચા પાણી નાસ્તા એ ઉપરાંત અહીં ભોજનની પણ સુવિધા મળી રહેશે રાત્રે। આ છે ભાટવાસના ગામનું બસ સ્ટેન્ડ અને આ રોડ જશે ભાટવાસના ગામમાં। અહીંયા આગળ અલખનો ઓટલો કરીને એક આશ્રમ આવેલું છે। સામે તમને પીવા માટે પાણીની પરબ જોઈ શકશો। આશ્રમમાં તમને ખાટલા અને ગોદડાની પણ સુવિધા મળી રહેશે રાત્રે વિસામો કરી શકાય તે માટે। તો દોસ્તો, વિડીયોમાં બસ આટલું જ। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, આગળ શેર કરજો અને આપણી ચેનલ ઉપર હજુ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા આવા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી રહે।